સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. લૌકિક રીતે મને જ્યારે લિસ્ટ આવ્યું ત્યારે મારો ટૉપિક હતો સ્વામીશ્રીની સરળતા, અને મેં ટૉપિક તૈયાર કર્યો છે કે સ્વામીજીનું યુગ કાર્ય ઉપર, એમ કે સ્વામીનું યુગ કાર્ય શું, તો કે હરિધામ પરિવાર એટલે કે આપણો એવીડી પરિવાર. એમ એટલે મેં કહું ઓલી બાજુ સરળતાની વાત કરે છે નિખિલભાઈ, અને આ બાજુ પહેલી સરળતાની બ્રેક હું જ કરું છું પોતાની જાતે જ, એમ કે સરળ નહીં થયો એમ. પણ સ્વામીજી જે મને કોન્સ્ટન્ટ ઘણા દિવસથી પ્રેરણા કરતા હતા એને અનુરૂપ મારું થોડુંક મનન ચિંતન પણ ચાલતું હતું, તો એ જ વાત તમારી જોડે શેર કરીશ. સ્વામી કેવા પુરુષ છે એમ. હરિધામની અંદર પ્રિયદર્શન કરીને એક સારથી છે, અત્યારે ત્યાં છે જ. ઘણા બધા જૂના જે હશે સેવકો અને ભક્તો એ ઓળખતા હશે. જૂના છે એકદમ પોતે પ્રિયદર્શન. એનું ઓરિજિનલ નામ વામન હતું. એટલે એને સહીશું દીક્ષા લીધી નથી. સ્વામીજી પાસે આવીને કહે છે એમ, સ્વામીજી એને પૂછે છે જ કે તારું નામ શું? તો પ્રિયદર્શનભાઈ કે સ્વામી મારું નામ વામન. તો સ્વામી તરત કહે છે કે આજથી તારું નામ વિરાટ, કે તું કોની સામે ઊભો છે. કે એ સ્વામીજીના જે ગુણાનુવાદના દર્શન કરવાની તક આપણને જે મળી, એ સ્વામીજી એવા સંપૂર્ણ પુરુષ. અને કહીએ ને કે સ્વામીજીને હમણાં સ્મૃતિ કરતા હતા ને આપણે સ્મૃતિ જોતા હતા, તો સ્વામીજીને જોઈને કોઈ કહે નહીં કે સ્વામીજી કોઈ સાધુ છે, સત્પુરુષ છે કે મોટા પુરુષ છે. કમ્પેરિઝન ના આવે. સ્વામી એટલે મહારાજ વન સાઈડ લો એમ. એના માટે એનું ચાલ કે જે પણ જુઓ તો કોઈ કહી ના શકે એમ. તો ઘણી વખત વિચાર આવે કે આ લોકોને કયા એંગલથી લાગતા છે કે સ્વામીજી મુક્ત હશે કે એવા પુરુષ હશે, એવો ઘણી વખત વિચાર આવે. સ્વામીની વાત કરું એમ, હું ગોષ્ઠી થોડીક વાંચતો હતો. 89માં સ્વામીજી લંડનની અંદર મારી સેવા હું જે વિચારતો હતો એમ કે સ્વામીજીએ જે આ કીધું છે કે સ્વામીજીનું યુગ કાર્ય જે છે કે ધરતીના પટાંગણ પર આવીને સ્વામીજી જો સૌથી મોટું યુગ કાર્ય જે છંછેડ્યું હોય ને, તો આપણા સત્વગુણને, આપણી માનીનતાને, આપણી સમજણને, આપણા સ્વભાવને અને આપણા પ્રકૃતિને જે છંછેડવાની જો ધરતી પર આવીને કોઈ એક કાર્ય કર્યું હોય તો એ સ્વામીજી પોતે હતા. વિવિધ પ્રકારના મુક્તોની વચ્ચે રાખી અને આપણને સ્વામીજી આપણે પ્રકૃતિનું જે રૂપાંતર કર્યું છે અને કરી રહ્યા છે ને, એ ધરતી પર કોઈના સ્વભાવને હજી કે સત્વગુણને કોઈ ટચ ના કરી શકે. સ્વામીજી કે 89 લંડનની અંદર સ્વામી ઉર્મિલાનો એક પ્રસંગ કહેતા કે સ્વામી કે મારું એક પ્રિય પાત્ર, એવા 3 પાત્રો મારા પ્રિય પાત્રો. એક ઉર્મિલા મને ખૂબ ગમતી, એનું સમજણ મને ખૂબ ગમતું. પછી બીજા છે મા શારદા અને ત્રીજા કાશીબા. સ્વામી કે લંડનમાં સ્વામીજી ગોષ્ઠી કરતા કીધું કે રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યા લંકાથી પાછા અયોધ્યા પધારે છે, 3-4 દિવસ પછી બધા ત્યાં મિટિંગ થાય છે. બધાને પોતપોતાના લેવલે પોતપોતાના એંગલથી બધાને સેવા સ્વામી રામચંદ્ર ભગવાન સેવા સોંપે છે. હનુમાને હનુમાનની રીતે, લક્ષ્મણને લક્ષ્મણની રીતે, વિભીષણને વિભીષણ, અને બધાને પુરસ્કાર પણ આપે છે. ઉર્મિલાને બોલાવીને કે બેટા ઉર્મિલા તારે શું જોઈએ છે એમ. ત્યારે ઉર્મિલા એવું કહે છે કે રઘુકુળમાં રહેવાનું બન્યું એનાથી મોટું ધનભાગ કયું. સ્વામી આ પ્રસંગ ભૂલકાનો એક બુક છે, હું તારું ભૂલકું, એની અંદર આ પ્રસંગ વર્ણવતા કહે છે. પછી સ્વામીજી કહે છે કે ઉર્મિલા એવું કીધું કે રઘુકુળમાં રહેવાનું મળ્યું એનાથી મોટું ધનભાગ કયું, ધનઘડી કયું. પછી સ્વામીજી કહે છે હવે માંગવાનું કાંઈ રહ્યું નહીં. સ્વામીજી વાત કરતાં પછી આગળ વાત કહે છે કે ઉર્મિલાના હૈયાને વિશે પ્રભુ રામચંદ્રની પ્રભુપણાની જે ભક્તિ, એ નિષ્ઠા અને એ ધન્યતા કેવી હશે કે જેને સહજતાથી મનાઈ ગયું કે રઘુકુળમાં રહેવાનું મળ્યું, પછી કાંઈ માંગવાનું રહે નહીં. પછી સ્વામીજી બહુ સરસ વાત કરતા કહે છે રઘુકુળમાં રહેવાનું મળ્યું એટલે શું. સ્વામીજી કહે જેની પાસે દેહ મૂકીને જવાનું છે એ આ મૂર્તિને જેને રાજી કરો, જે મૂર્તિને રાજી કરવાના છે એ મૂર્તિ મને મુખોમુખ મળી, એ રઘુકુળમાં રહેવાનું મળ્યું, એ સૌભાગ્ય કહેવાય. આપણે કેટલા નસીબદાર છીએ એમ કે જે અક્ષરધામની મૂર્તિ છે પહેલાં સ્વામી સ્વરૂપે હતી અને અત્યારે પ્રબોધ સ્વામી સ્વરૂપે છે, આપણને મુખોમુખ મળી. પછી સ્વામીજી જે મચકુર જે આપે છે અને રહસ્યની વાત આપણા માટે બધા માટે કરતા કહે છે કે આવી સમજણ ભેગા રહેનારને પણ વર્ષો પછી પણ સાથે આવે તો આવે અથવા તો ન પણ આવે. રઘુકુળમાં રહેવાનું મળ્યું અને જે અક્ષરધામના મૂર્તિ છે અહીંયા છે ને અહીંયા છે, એ અક્ષરધામની મૂર્તિ છે,
એ વર્ષો સુધી સ્વામી સાથે રહીએ છતાં આવે તો આવે ને ન પણ આવે. એ રઘુકુળ અહીંયા જે પ્રગટાવવું છે એ પ્રગટે કઈ રીતે? અહીંયા આગળ સ્વામીજી સર્વમ સ્વામીએ વર્ષો પહેલાં એકવાર પ્રસંગ કોઠારી સ્વામીનું બાથરૂમ બનતું હતું. બાથરૂમમાં નાના મોટા પ્રસંગો ચાલતા હતા. એટલે સ્વામીજી એકદમ ગરમ થઈ યોગી આશ્રમ પધારેલા અને પછી બધા વડીલોને બેસાડ્યા અને પછી યોગી આશ્રમની સભામાં લોબીમાં ગોષ્ઠી કરતાં કહ્યું કે બાથરૂમ બને, રૂમ બને, એ તો વ્યવસ્થા છે, બનવી જોઈએ, ના નથી. પણ કે સૌ પ્રથમ અહીંયા અક્ષરઓરડી બનાવી દો. કે અહીંયા અક્ષરઓરડી બનાવીશું એટલે બાકીના બધા જ પ્રશ્નોના સમાધાન આવી જશે. જ્યાં સુધી અહીંયા અક્ષરઓરડી નહીં હોય ત્યાં સુધી કોઈ પણ પ્રશ્નનો સમાધાન નહીં હોય. તો હું વિચારતો હતો કે રઘુકુળ અહીંયા બનાવવું છે, અહીંયા અક્ષરઓરડી બનાવી છે, એના છેલ્લામાં છેલ્લો માર્ગ કયો? સ્વામીજીએ એવું કયો માર્ગ પસંદ કર્યો સૌથી વધારે, જેમાં મને સ્વામીજી એવું નિમિત્ત બનાવવા માટે બોમ્બેથી અહીંયા લઈ આવ્યા? સ્વામીજી મને શા માટે બોલાવ્યા છે? હું વિચારતો હતો એમ કોન્સ્ટન્ટલી. પછી સ્વામીજી આગળ જે વિચાર સ્વામીજી જે સ્વાધ્યાય આપ્યો, જે વિચાર સ્વામીજી જ આપ્યા, મારા પોતાના એક પણ સ્વાધ્યાયનો સબ્જેક્ટ મારો એવો નહીં. પછી સ્વામીજી વિચાર આપ્યો. સ્વામીજી રાત્રે 2015 પછી માઇટ બી 2015 પછી સ્વામીજી અનિર્દેશમાં ખાનગીવાળી રૂમ રાત્રે 11:30 થી 11:30 અહીંયા રઘુકુળ બનાવવું હોય, અહીંયા અક્ષરધામ બનાવવું હોય તો શું એનામાં છેલ્લામાં છેલ્લો માર્ગ શું? તો હું વિચારે પછી ગોષ્ઠી સ્વામીજીની ગોષ્ઠી યાદ આવી અને મારા મિત્ર સુગ્નેભાઈ પણ મને યાદ કરાવ્યું. સ્વામીજી કહે રાત્રે 11:30 વાગે કોઠારી સ્વામી, ત્યારે પ્રેમ સ્વામી નહોતા, પછી બ્રહ્મવિહારી સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, પછી બીજા 4-5 સંતો અને સ્વામીજીએ કરુણા કરીને સેવકને પણ યાદ કર્યા હતા કે એને બોલાવે છે, તાત્કાલિક આવી જા. એટલે અશોકભાઈ અને હું 2 જણા જ હતા. એટલે 10-12 જણા હતા. 10-12 જણને સ્વામીજી પછી બેસાડીને વાત કરી. પછી સ્વામી કે હરિધામને અક્ષરધામ બનાવવું છે કે? સ્વામીજી એકદમ તરત જ સ્વામી કે હરિધામને અક્ષરધામ બનાવવું છે? એટલે બધા હાથ જોડીને જ રહ્યા, હાથ જોડીને બેઠા હતા. પછી કે તમે અહીંયા જેટલા બેઠા છો, જે 10-15 જણા હશે, અને કદાચ બ્રહ્મવિહારી સ્વામી પાસે આનો વિડીયો રેકોર્ડિંગ પણ છે, કે તમે અહીંયા જેટલા બેઠા છો એ બેઠા અરસપરસ એકબીજાનો મહિમા સમજી ગુણ ગાયનું ચાલુ કરી દેજો. તો કે હરિધામની અંદર તો હરિધામની અંદર અક્ષરધામ પ્રગટશે. કે પછી સ્વામીજી કીધું કદાચ તમારી પાસે કોઈ તમારામાંથી 15માંથી કોઈક નેગેટિવ વાત લઈને આવે, વાત સાચી જ હોય અને છતાં એ નેગેટિવ વાત તમને કરે તો એને પોઝિટિવ કરીને મોકલી દેજો. કે તો કે અહીંયા અક્ષરધામ પ્રગટશે. પછી આગળ વાત કરતાં જોયું. પછી સ્વામી કહ્યું કદાચ તમે પોઝિટિવ ના કરી શકો તો વાંધો નહીં, પણ અરસપરસ તમે કોઈ એકબીજાના નેગેટિવ વાતની તમે ચર્ચા નહીં કરતા, તો કે અહીંયા અક્ષરધામ પ્રગટી જશે. પછી સ્વામીજી બોલે કે હરિધામમાં અક્ષરધામ પ્રગટે કે ના પ્રગટે, પણ કે અહીંયા આપણે અક્ષરધામ પ્રગટાવી દેવું છે. એટલે પ્રબોધ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરવી છે. સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી એના બંનેના ચરણે પ્રાર્થના કરવી છે. અહીંયા અમારે અક્ષરધામ પ્રગટાવવું છે. એટલે તો સત્સંગમાં આવ્યા છીએ, એટલે તો આપણે અહીંયા સાથે સત્સંગ સભા કરીએ છીએ. એનો જ રેફરન્સ એઝ ઇટ ઇઝ સ્વામીજીએ ભુજ શિબિર, ભુજનું મૂર્તિ પ્રતિષ્ઠા હતી, પછી અમારી સવારે સભા હતી, સ્ટાફ સભા, એમાં પ્રબોધ સ્વામીનું પહેલું જ પ્રવચન સ્વામીજી એવું પૂછે છે. ગોષ્ઠી કરતાં સ્વામીજી પહેલું પ્રવચન, બહુ અદ્ભુત ગોષ્ઠી સ્વામીજીએ કરી. એમાં સ્વામીજી બહુ સરસ એક મજકૂરની વાત કરતાં કીધું, અને શિબિરનું ટાઇટલ હતું સહજ આનંદ. એ શિબિરનું ટાઇટલ હતું. પછી પ્રબોધ સ્વામીજી ગોષ્ઠી કરતાં એવું કહે છે કે આપણા જીવનમાં સહજ આનંદ પ્રગટાવવું છે, અને પછી પોઝ આપે. એનો શોર્ટકટ માર્ગ કયો? પ્રબોધ સ્વામી સામેથી એવું કહે છે, એનો શોર્ટકટ માર્ગ કયો? પછી 5-7 સેકન્ડનો પોઝ આપે. પછી સ્વામીજી કહે છે ગુણગાન અને મહિમા. આ એનો શોર્ટકટ વે. જીવનમાં સહજ આનંદ પ્રગટાવવું હોય તો કે ગુણગાન અને મહિમા. એટલે સ્વામીજીને ચરણે પ્રાર્થના. ગઈકાલે સુયોગ સ્વામીએ ખૂબ અદ્ભુત ગોષ્ઠી કરી. ઘણા બધાને એ ગોષ્ઠી ખૂબ ગમી, ઘણા બધા આનંદ પણ કર્યો અને બધાને બળ પણ બહુ મળ્યું. કેમ? તો મહિમાની અપરંપાર વાત કરી કે સ્વામીજી જે 5મી ઘાટી છે, જયમીન કરીને ન્યૂઝીલેન્ડનો એક દીકરો, એને પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી. ગયા વર્ષની વાત. સ્વામી કેવો સમાજ સ્થાપ્યો છે, આ બધો જ ભીડો, આ બધું જ જે પણ છે શ્રેય ટોટલી સ્વામીજીને જ જાય, કોઈ વ્યક્તિવાદને કે વ્યક્તિને નહીં. એના હૈયામાં મને કહેતો હતો કે પરમાનંદ, મારા હૈયામાં ભયંકર એકવાર યુદ્ધ ચાલતું હતું ત્યારે મને સ્વામીજીનું દર્શન કરવાનું, પ્રબોધ સ્વામીના દર્શન કરવાનું પણ મન નહોતું થતું એમ. પણ છતાંય સ્વામી સેવા આપણે બધા સાથે હોય એટલે સાથે જોડાયા હતા એમ. અને ખબર નહીં શું ચાલતું હતું, પણ બધું તૂટ્યા કરતું હતું મનની અંદર. એટલે પછી કે હું સ્વામીને પ્રાર્થના કરવા ગયો. એક દિવસ પ્રાર્થનાનો સમય હતો, એટલે કે મેં પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામીજી, અશોક અંકલે અમને બધાને એક લેસન આપ્યું છે. પ્રબોધ સ્વામી કે શું? તો કે અરસપરસ એકબીજાનો મહિમા સમજો. એ 5મી ઘાટી છે,
એ સ્વામી ઘાટી ઓળંગાવજો ને એ વાતને મારે ખોટી પાડવાની છે એવું અમને લેસન છે, તો અમને બળ આપજો. પ્રાર્થના એ બીજી કરવા ગયો હતો, પણ હૈયામાં પ્રાર્થના જુદી થઈ. પ્રભુ સ્વામી હસ્યા, પછી પ્રભુ સ્વામીએ દબ્બો માર્યો, પછી દબ્બો એટલે કંઈ હેત કર્યું ને પછી ગયા. બીજે દિવસે જ્યાં સહિષ્ણુભાઈઓ રહે છે ન્યૂઝીલેન્ડમાં, શહીદ નિવાસ એનું નામ, એની અંદર પ્રભુ સ્વામીજીનો થાળ હતો. એટલે પ્રભુ સ્વામી થાળ કર્યા પછી બેઠા હતા. પછી પ્રભુ સ્વામી કહે કે કાલે જાડિયાએ મને પ્રાર્થના કરી, કે એ થોડું હેવી છે, બોડી હેવી છે, તો કાલે જાડિયાએ મને પ્રાર્થના કરી કે 5મી ઘાટી છે એ ઓળંગાય કેવી રીતે, એ મને પ્રાર્થના કરી. પછી પ્રભુ સ્વામી મજકૂર આપતા બોલ્યા, તમે અરસપરસ જ્યાં પણ સેવા કરવા જાઓ, જ્યાં પણ રહેતા હો, તો અરસપરસ એકબીજાના ગુણ ગાયા કરજો, એ 5મી ઘાટી ઓળંગતા વાર નહીં લાગે. બહુ ઇઝીમાં ઇઝી અને શોર્ટેસ્ટમાં શોર્ટેસ્ટ વે, બ્રહ્માંડમાં આવું કોઈ સોલ્યુશન ના આપે એવું સોલ્યુશન. કારણ કે પ્રભુ સ્વામી બોલે એટલે પારાવાણી થઈ. પરમાનંદ બોલે તો એ જીવ દશાને એને બુદ્ધિમાંથી આવે, ત્યારે પ્રભુ સ્વામી બોલે એ ચિદાકાશની વાણીમાંથી આવે, એ કોઈ બુદ્ધિનો પ્રભાવમાંથી ના આવે. પછી સ્વામીજી આગળ વાત કરતા, એટલે પછી મને વિચાર આવતો હતો કે સ્વામીએ કેવા સમાજનું સ્થાપન કર્યું છે. એ ગુણાનુવાદનો મને વિચાર હતો કે સ્વામીએ ઇઝીમાં ઇઝી જો ગુણાનુવાદ આપ્યો હોય તો કે હું ક્યાં રહું છું, તો કે હું એવીડીમાં રહું છું. એટલે પછી હું કહું એવીડીમાં રહેતો હતો, એવીડીના સાધકો કેવા હશે, સંતો કેવા હશે, સહિષ્ણુભાઈઓ કે સેવો કેવા હશે. એટલે હું વિચારતો હતો જેના ગુણો મને ખૂબ ગમે, બધાના ગુણ ખૂબ જ સરસ, પણ જેના ગુણ મને સૌથી વધારે ગમે, જે મારા સ્વાધ્યાયના મેટરની અંદર ઓલવેઝ આવતું હોય, જે મારા યુદ્ધના વખતે મને આ બધી વસ્તુ ગમતી હોય ત્યારે એ મને સ્વાધ્યાય કરતો હોઉં. તો પહેલો વિચાર સ્વામીજીએ આપ્યો કે શ્રીનિવાસ સ્વામીનો. શ્રીનિવાસ સ્વામી એટલે ખૂબ એકાવધાની, એટલે ખૂબ એકાવધાની. આપણે ઘણા બધાને ખબર હશે કે અનિર્દેશની અંદર પણ જ્યારે હરિધામમાં સેવા કરી ત્યારે નહીં આજુબાજુ કોઈ વસ્તુ કોઈ જગ્યાએ જોવાનું નહીં. શ્રીનિવાસ સ્વામી ક્યારેય નહીં. શું અનિર્દેશમાં ચાલે છે એની નજર ક્યારેય એ તરફ ગઈ નહીં. હરિધામમાં શું ચાલે છે એની તરફ પણ એની નજર ગઈ નહીં. કેવળ એક જ નજર પ્રભુ સ્વામીજી, અને એક જ નજર સ્વામી તું રાજી થા. તો એમનું એકાવધાની એટલું બધું સ્ટ્રોંગ, તો એમને ક્યારે કોઈના અંગત જીવનમાં ક્યારે ટીલ ડેટ શ્રીનિવાસ સ્વામી ક્યારે કોઈના અંગત જીવનમાં ડોક્યું નહીં નાખ્યું. એનો રિલેટેડ એક પ્રસંગ સ્વામીજી મને જે ગમે એ, પ્રબોધ સ્વામીજીને હરિધામની અંદર એક સાધકે પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી જીવનની અંદર કાયમ સુખી રહેવું હોય તો શું કરવું. અનિર્દેશની બહાર જ આ પ્રશ્ન પૂછેલો. ત્યારે પ્રબોધ સ્વામી એવું કીધું, કોઈના અંગત જીવનમાં ડોક્યું નાવાનું બંધ કરી દઈશ ને એ દિવસ પછી કાયમ સુખ અને સુખ. હ્યુમન નેચર એટલો સરસ છે કે અંદર રસોડામાં આપણે રોટલી કરતા હોય ને પણ બહાર શું ચાલે છે એનું ધ્યાન ચાલતું જ હોય આપણા મગજમાં. નેચરલ છે, કોમન છે આ બધા પ્રોબ્લેમ. હમણાં ઇન્સ્ટાગ્રામ પર એક રીલ જોઈ કે અમેરિકાનો કેમેરો જોયો, પછી યુરોપનો એક કેમેરો બતાવ્યો ને એક ઇન્ડિયન કેમેરો બતાવ્યો. તો કે ઇન્ડિયન કેમેરામાં એક માજી ટેરેસ પર ઊભી રહીને બધાને આમ જોયા કરે છે, આમાં આ ઇન્ડિયન એક જીવનનો સજ સ્વભાવ છે. પછી બીજી એક રીલ જોઈ સરસ કે બે બહેનો વાતો કરે છે કે હવેથી આપણે કોઈની વાત નથી કરવી, આપણે શાંતિથી સારી પોઝિટિવ જ વાત કરવી છે. તો 10 મિનિટ સુધી મૂંગા જ રહ્યા કે વાત શું કરવી, 10 મિનિટ સુધી મૂંગા જ રહ્યા કે વાત શું કરવી, પોઝિટિવ વાત લાવી ક્યાંથી એમ. પછી કે તું બોલને કાંઈ, તો કે શું મારી પાસે કાંઈ નથી, કે બીજું કંઈ મેટર નથી, તો કે મારી પાસે નથી. 10 મિનિટ સુધી સામે શાંત જ બેસે. પછી એક જણ કે મારી બાજુવાળી છે ને એની છોકરી ભાગી ગઈ. આવી વાત કરતાં કરતાં 45 મિનિટ વાત થઈ. એ વાત કરવાની જ્યારે મેટર આવી ત્યારે 45 મિનિટ. કેમ? કારણ કે એની અંદર આપણું કોઈકનું કંઈક આપણું નેટ, અને આપણે પણ જોજો અંદર બેસજો, કોઈ કથા વાર્તા કરશે ને એટલે અડધો કલાક થશે ને આમ થશે ને આમ થશે, અને કોઈકની નેગેટિવ વાત ચાલુ થાય ને પોણો કલાક, 1.5 કલાક, 2 કલાક શાંતિથી આપણી સમજણ બધી અંદર એડ કરીશું. અને એમાં ભારત દેશની જો વાત આવી ને તો મોદી સાહેબે શું કરવું જોઈએ એ બધી જ ખબર હોય એને. મોદી સાહેબ આટલા ફેક્ટરથી કામ કરશે ને તો જીતી જશે. આપણને બાજુવાળો પૂછતો ન હોય કે તું કઈ રીતે કામ કરે, શું બદલવા જોઈએ, પણ આપણે બાકી પણ જીવનો સહજ સ્વભાવ છે, એમાં કોઈ જીવનો વાંક નથી, કારણ કે જીવ દશા છે. અને એ જીવ દશાને બ્રહ્મ દશામાં લઈ જવાનું કામ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીએ કર્યું અને કરી રહ્યા છે. એવા ચૈતન્ય મંદિરોની આ વાત છે. એવા સ્વામીજી ચૈતન્ય મંદિર ધરતી પર કર્યા. બીજું, શ્રીનિવાસ સ્વામીની સૌથી બેસ્ટ કોઈ વસ્તુ હોય તો એમની સ્વામી તરફની અને પ્રબોધ સ્વામી તરફની સ્વરૂપ નિષ્ઠા છે ને. અને જીવનમાં જો સ્વરૂપ નિષ્ઠા ન હોય ને તો ખમીરી ના આવે. માયાને હડસવા માટે પણ ખમીર જોઈએ અને ખમીરી જોઈએ સ્વામી. ખમીર અને ખમીરી નહીં હોય ને તો કોઈ પણ મોટા પુરુષના યુગ કાર્યમાં નિમિત્ત બનવું હોય ને એમાં આપણી પ્રકૃતિ આપણને વચ્ચે આવશે જ. એ પ્રકૃતિ શ્રીનિવાસ સ્વામી ઓળંગવા માટે ખૂબ પ્રયત્ન કરે. હરિધામ હતા ત્યારે પણ ને અહીંયા પણ શ્રીનિવાસ સ્વામી સવારે દાદરો ઉતરે ત્યારથી ધૂન મૂકે, પોતાની રીતે પોતે સેવા જ કરે. એ વાત કરતાં શ્રીનિવાસ સ્વામીનો એક જ એંગલ કે ભક્તિએ કરીને મહિમા કરીને હું સેવા કરી લઉં. એનું પરમ ઉદાહરણ એકદમ જેનું સ્વામીજીએ સર્ટિફિકેટ આપ્યું હોય એવું 7 જાન્યુઆરી 2024
એ દિવસે એકાદશી હતી. એના 8 મહિના પહેલાં આપણા વડીલ સંતો કેવા છે માવતર, કે એકાદશીનો દિવસ હતો, જ્યારે ખબર પડી તો વડીલ સંતો સ્વામીજીને પ્રાર્થના કરવાના હતા કે સ્વામીજી કે એ દિવસે એકાદશી આવે છે તો એ દિવસે ન કરીએ, 8મી તારીખે એકાદશી કરીએ કે ના કરીએ, ચાલે કે ન ચાલે, એ પ્રાર્થના કરવા માટે સંતો જ જવાના હતા, વડીલ સંતો પ્રાર્થના કરવા માટે. અને એમાં પ્રેક્ટિકલ વાત હતી, એવું કંઈ ખોટું નથી કે કોઈ નિયમ ધર્મ બદલાતા નથી કંઈ એવા. પણ શ્રીનિવાસ સ્વામી, અનુગ્રહ સ્વામી, આનંદ સાગર સ્વામી, હરિદર્શન સ્વામી, એવા જે નાના સંતોની જે ટીમ છે, એમને થયું કે આપણે એવું વિચારીએ તો એકાદશીના દિવસે કઈ કઈ વસ્તુ બને છે એનું લિસ્ટ બનાવીએ. આપણે પણ આપણી જાતને વિચારીએ કે આપણા ઘરે જ્યારે એકાદશી કરવાની હોય તો આપણે 4 જ આઈટમ યાદ આવે: મોરિયો, બટેકાની સૂકી ભાજી, કઢી, રાજગરાની પૂરી અને રાજગરાનો લોટ. આ 4-5 વસ્તુમાંથી આઈડિયા આવે, એમાંથી આ બધું બની જાય. આપણી એકાદશી પૂરી, અને બહુ તો થીક શેક બનાવે કે મિલ્ક શેક બનાવે, એનાથી કાંઈ આગળ વધે નહીં એમ. પણ શ્રીનિવાસ સ્વામીના સંતો નાની ટીમ લિસ્ટ બનાવવાનું ચાલુ કર્યું કે એકાદશીમાં કઈ કઈ વસ્તુ બને. અને આપણને બધાને ખબર છે કે આપણે એકાદશીના દિવસે આપણે પત્તરવેલીના પાન, જેનું સ્વામીજી બિરદાવ્યું કે પત્તરવેલીના પાન બહેનોને ખબર હોય કે કેવી રીતે બને છે. 1,50,000 ભક્તોને, 1.5 લાખ ભક્તોને પત્તરવેલીના પાન જમાડવું 1, ફરસી પૂરી જમાડવી 2 અને રેરીનો રસ જમાડવો, દેટ ઇઝ નોટ ઇઝી ટાસ્ક. એ ભક્તિ અને સ્વરૂપ નિષ્ઠા ન હોય ને, કે કેવળ તું રાજી તરફની નિશાન ન હોય ને તો થાય નહીં. હા સ્વામી, માનસિક થાક લાગે ને, માનસિક થાક લાગવાને લીધે અમુક વસ્તુ આપણે છોડી દઈએ. પછી કે ના બરાબર છે, પ્રાર્થના કરવા જાય તો સારું, કે આપણે બીજે દિવસે એકાદશી કરીશું, છોડી દે. જેટલું ઇઝી થતું હોય ને એ બધો પ્રયત્ન કરે. પણ શ્રીનિવાસ સ્વામી, અનુગ્રહ સ્વામી, સાગરજી ને એવા સંતો, હરિદર્શન સ્વામીને એવા વડીલોનો સાથ સહકાર, અને એની અંદર એ લોકો જે સ્વામીજીને રાજી કરવા જે ઝડપ્યું, તો સ્વામીજીએ 7 જાન્યુઆરીએ શ્રીનિવાસ સ્વામીની આખી ટીમને બિરદાવ્યું. પછી સ્વામી એવું બોલ્યા, તમે બીજી આખી સમયનું કાંઈ યાદ નહીં રાખો, ચાલશે, પણ આ સંતોની ભક્તિને યાદ રાખજો, કે આ લોકોએ આપણને કેરીનો રસ જમાડ્યો. એવા સ્વામીજી, એવા શ્રીનિવાસ સ્વામી સ્વામીજીએ આપણને ભેટ આપ્યા. અને એની વચ્ચે આપણને રહેવાનું મળ્યું છે, એવા રઘુકુળમાં આપણને રહેવાનું મળ્યું છે. જ્યાં સુધી પોતાની જાતને ધન્ય ભાગ અને કૃતાર્થપણું નહીં માનીએ, ત્યાં સુધી આપણા હૈયાને વિશે અપૂર્ણપણું અને કલ્પના ક્યારે ટળશે નહીં. જ્યાં સુધી આપણે આપણી જાતને ધન્ય નહીં માનીએ કે સ્વામી તમે મળ્યા, તમારો સમાજ મળ્યો, એમાં મને બેસવાનું મળ્યું, ત્યાં સુધી આ જો મહિમાનો કોઈ પ્રકાર નહીં બદલાય આપણો હૈયાને વિશે, ત્યાં સુધી હૈયામાં ક્યારેય અખંડ આનંદ આવશે પણ નહીં. અને સ્વામીને રાજી કરવાનો મહિમા પણ અંદર બળ પણ નહીં આવે. એનાથી આગળ બીજા એક સ્વામીજી છે અમારે, સર્વાતીત સ્વામીજી. આપણે બધા સૌ ઓળખીએ છીએ. સર્વાતીત સ્વામી માટે સ્વામીજી એવું બોલેલા, ધરતી પર આવીને સૌથી ઓછામાં ઓછું કોઈનું અહંકાર હોય તો એ સર્વાતીત સ્વામી છે. કે એનામાં અહંકારનો ભાગ્ય જ કોઈ લેશ દેખાય. એમના બોલવામાં, એમના ચાલવામાં, એમના હલનચલનમાં તમને અહંકાર દેખાય નહીં. કે સર્વાતીત સ્વામીની સૌથી મોટી વિશેષતા, જે સૌથી ટફ જોબ મારા માટે છે, કે એનો નિરપેક્ષ ભાવ છે. સર્વાતીત સ્વામી પાસે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સાધક ભજન લખાવા જાય કે સંવાદ લખાવા જાય કે કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ અનુરૂપ એમને સેવા સોંપે, એ સેવા કરવા જાય તો એ સેવા પછી ક્યારેય બીજી વાર એને એ સેવા પ્રમાણે ન થાય, એ ભજન એનું ન ગવાય, એ સંવાદ એની રીતે ન ચલાવાય, તો એ સર્વાતીત સ્વામીના હૈયાની વિશે રહજ માત્ર લકીર ન ફરકે. સ્વામી અમે લોકો 2022માં એક નાની શિબિર કરી, સંતોને, સહિષ્ણુ સેવકો ભેગા મળીને શિબિર કરી. એટલે 5-5 મિનિટનો ડ્રામાનો એક નાનો એપિસોડ રાખેલો. તો બધા યુવકો સર્વાતીત સ્વામી પાસે જઈને ડ્રામા લખાવતા હતા. પણ સર્વાતીત સ્વામીએ ક્યારેય પોતાની બુદ્ધિનું પ્રદર્શન ન કર્યું, આ ડ્રામા આવી તે લો, આ ડ્રામા આવી તે લો, આ ક્યારેય પોતાની કોઈ વસ્તુને બહાર લાવવા પ્રયત્ન નહીં કર્યો. અને એ જે વસ્તુ છે ને, અપાર્ટ ફ્રોમ ઇટ, સર્વાતીત સ્વામી એ ડ્રામા જોવા માટે ને પ્રેક્ટિસ કરવા માટે આવે. પણ એને કોઈ અપેક્ષા નહીં રાખી કે મેં તમને જે ડ્રામા આપ્યો એ ડ્રામા કેમ ન લીધો, હું તમને જે ભજન કહું છું એ ભજન કેમ ન. બાકી માણસનો સહજ સ્વભાવ છે, એ સૂચન કરે ને, એ સૂચન સાથે આગ્રહ સાથે જ સૂચન કરે, ઓર્ડરના ફોર્મમાં જ સૂચન હોય, એ સૂચન ના હોય, ઓર્ડર જ હોય. નોર્મલી એક માણસનો સહજ સ્વભાવ છે. અને એ પ્રમાણે ન થાય ને એટલે માણસ ડિમોરલાઇઝ થાય, અને ડિમોરલાઇઝ થાય ને એટલે બીજી વાર એની પાસે સેવા આવે તો કરે, ન આવે તો નહીં પણ કરે. એ તટસ્થ થવા પ્રયત્ન કરે, પણ તટસ્થ નથી થતો. એ ત્યાંથી બાયપાસ થાય પોતાની જાતને. એ સેવા કેમ? તો મારું મન ધાર્યું નથી તૂટ્યું, મારું મન ધાર્યું નથી થતું, હું કહું છું એ પ્રમાણે એ લોકો એંગલ નથી લેતા, એટલે એ તટસ્થ થવા પ્રયત્ન કરે ને નોર્મલી સ્ટેગ્નન્ટ થઈ જાય. પણ સર્વાતીત સ્વામી એ વાર સાધુ નહીં. એનાથી વિશેષ સર્વાતીત સ્વામીજી છે એ બધાને સાથે લઈને ચાલે. સ્વામી બધાને જ. એનું જ્વલંત દાખલો શરદ પૂનમ રાજકોટ ગયા વર્ષે આપણે ઉજવ્યું. એ શરદ પૂનમની અંદર ત્યાંના અમારો જ્યાં ઉતારો હતો ત્યાં એક જે સેવક સેવામાં હતો ને, એ બધા ગુણ ગાતો હતો સર્વાતીત સ્વામીના. અને કે પરમાનંદભાઈ કે અમારે સર્વાતીત સ્વામીનો એક જ ઓર્ડર આવે ને
એ અમારે ફોલો. પણ અમારે પ્રોબ્લેમ શું થાય કે સરસ્વતી સ્વામી ક્યારેય કોઈ ઓર્ડર જ ના આપે કે સેવાના ફોર્મમાં કહે, પછી બધા નક્કી જે કરે એ કરે કે ક્યારેય કોઈ ટોકર નહીં, કોઈ વસ્તુ નહીં. એટલે કે અમારે સરસ્વતી સ્વામી જોડે સેવા કરવી ને તો ઘણી વખત અમારો દાસભાવ જતો રહે કે, પણ એનું ક્યારેય જાય નહીં. પછી કહે કે બધાને સાથે લઈને ચાલે, બધાને એટલે ટોપ ટુ ટોપ વડીલથી લઈને નાના દીકરાને. અને એનું સરસ જ્વલંત ઉદાહરણ શરદ પૂનમના સમયમાં આપણે સ્ટેજ ઉપર જોયું હશે તો ત્યાંના જૂના જે ભગત છે ભટ્ટ સાહેબ, અને બીજા ભગતનું નામ મને ખબર નહીં, એમને સરસ્વતી સ્વામીએ સ્ટેજ ઉપર બેસાડેલા. તમે જોશો તો કોઈને યાદ હોય, જે જૂના આવ્યા છે બધાને ખ્યાલ હશે. એનું ફળ શું? હું વિચારતો હતો, મેં કહું સ્વામીજીની રુચિ શું છે, સ્વામીજીના એંગલ કયા છે, સ્વામીજીના સ્થાન કેવું છે, સ્વામી કેવું લે છે સ્થાન. અને સરસ્વતી સ્વામીજીએ ત્યાં વડીલોને બેસાડ્યા ત્યાં આગળ. પછી જ્યારે કેક કાપવાનો જ્યારે વારો આવ્યો ને, એ સ્વામીજીના અભિપ્રાય અનુવૃત્તિ છે કે જે પાયોનિયર મેમ્બર છે, જેને જ્યારે રાજકોટની અંદર કોઈ નહોતું ત્યારે આ ભક્તો હતા, જ્યારે રાજકોટમાં આપણને કોઈ જમાડનાર નહોતું ત્યારે આ ભક્તો હતા. અને એ ભક્તોને આપણે બિરદાવવા જોઈએ, જૂના ભક્તોને. અને એમને સ્ટેજ પર બેસાડ્યા. પછી સ્વામીજી જ્યારે કેક કટિંગ કરીને અને કેક લઈને સૌથી પહેલાં સ્વામીજી ગયા ભટ્ટ સાહેબ પાસે ગયા. ઇનડાયરેક્ટલી સ્વામીજી મને બતાવે છે કે પરમાનંદ, કે આપણે બધાનો મહિમા આ રીતે સમજવાનો, હરિભક્તોનો મહિમા ખાસ આ રીતે સમજવાનો. એ જે વાત છે સ્વામીજી રુચિ દર્શાવી કે આ રીતે સ્વામીજીના ફેસ પર, હું સ્વામીના ફેસનું મુખારબિંદ જોયા કરતો હતો, એમના ફેસ પર એટલો બધો આનંદ હતો કે ના પૂછો વાત. એટલે ખબર પડે કે સ્વામીની ઈચ્છા અને અભિપ્રાય અને અનુવૃત્તિ શું છે. એમને ક્યારેય કોઈને બાયપાસ નહીં કર્યા. પછી બીજા અમારા છે સૌથી વધારે અમારા વડીલ, અમારા લીડર અશોકભાઈ. સ્વામીજી એકવાર 1987 બીમાર પડ્યા હતા અને હરિસ્મૃતિ જૂના મંદિરે નીચે આરામ કરતા હતા. વડોદરાથી ભગતજી પધાર્યા હતા સ્વામીજીના દર્શન કરવા ને બીમારી પૂછવા માટે. ખૂબ પ્રીતિ અને નિર્દોષ બુદ્ધિવાળું પાત્ર, જેના નામ પર ભગતજી પ્રદેશ પડ્યું છે. પછી સ્વામીજી એમની જોડે બેઠા, સ્વામીજીને જોઈને રડી પડ્યા. એટલે સ્વામી કે બેસો ભગતજી કહે. પછી વાતો કરવા લાગ્યા. પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા કે મોટા પુરુષની સેવા 100% દિવ્ય ભાવથી કરવાની. કહે સ્વામી કે ભગતજીને કે મોટા પુરુષના દર્શન અને એની સેવા 100% દિવ્ય ભાવથી કરવાની. કે એટલે હું વિચારતો હતો, મેં કહું અશોકભાઈ છે સ્વામીજી જોડે 24 કલાક 1987થી લઈને ટીલ ડેટ સ્વામી જોડે અખંડ રહ્યા છે. હરિપ્રસાદ સ્વામી જોડે પણ રહ્યા ને અત્યારે પ્રબોધ સ્વામી જોડે પણ રહ્યા. પણ ક્યારે કોઈ મનુષ્યભાવની લકીર નહીં. એ દિલથી માને. હું એકવાર એમની જોડે વાત કરતો હતો તો કે પ્રમાણે હું દિલથી માનું કે હું કોઈ પણના પ્રશ્નો આવે, કોઈ પણ વ્યક્તિના કે કોઈના પણ પ્રશ્નો આવે, હું સ્વામીને આપું ને તો હું દિલથી માનું કે આ બધું જ જાણે છે. એવા ભાવથી હું આપું કે આ ભગવાન છે. હું એને સાધુ નહીં માનું કે આ ભગવાન છે. પછી અહીંયા અમે લોકો આવ્યા ને, મેં કહું પ્રભુ અશોકભાઈ તમે તો સ્વામીજીને જોયા ને સ્વામીજીનો પ્રભાવ જોયો હોય અને પ્રભુ સ્વામીનો પ્રભાવ જોયો, બે વસ્તુ કોન્ટ્રારી દેખાય એમ. તો કે પરમાનંદ મને કે બે એક જ લાગે કે પ્રબોધ સ્વામીનો પણ પ્રભાવ એવો. કેમ? તો મગજની અંદર એક જ એંગલ, આ ભગવાન છે, સાધુ નથી, સત્પુરુષ નથી, આ ભગવાન છે. ભગવાનનો વિચાર એંગલ આવે ને એટલે હૈયાની અંદરનો એંગલ ચેન્જ થાય. સાધુ તરીકે વિચારો, સત્પુરુષ તરીકે વિચારો એટલે બળ, ખમીર, બધી વસ્તુમાં નાનું આવે, થોડીક ઓછપ આવે, થોડુંક ડિમિનાઇઝ થાય. પણ આ ભગવાન છે, સામાન્ય સાધુ નથી. એકવાર પ્રબોધ સ્વામીજીનું સેવન કેમ કરવાની વાત છે. પ્રબોધ સ્વામી જાતે શીખવાડે. આ બધું આ લોકો શીખવાડે કે તો જ આપણને ખબર પડે. પ્રબોધ સ્વામીજી એકવાર ગાતેરું પહેરતા હતા, વિચરણમાં જવાના હતા. એટલે બધા જણા આવીને પૂછે, હરિધામની વાત છે આ, એટલે બધા પૂછે સ્વામીજી પાછા ક્યારે પધારવાના, એવું બધું પૂછે બધા. એટલે પ્રબોધ સ્વામી કહે કે બસ 2 દિવસમાં આવીશ, 4 દિવસમાં, જે પણ એમનું શેડ્યુલ હશે એ પ્રમાણે જણાવ્યું. એટલે પછી વર્ષોથી પુંડરીકભાઈ પ્રબોધ સ્વામીનું સવારે 1997થી પુંડરીકભાઈ કરીને સહીશનું સેવક છે, એ ગાતરિયું ધોય છે. ટીલ ડેટ પ્રબોધ સ્વામીનું ગાતરિયું સરોજ સવારે 5:30-6 વાગે ઉઠીને ગાતરિયું ધોવા જાય. આજે પણ અહીંયા હોય એટલે અહીંયા પણ જવાનું. એટલે પ્રબોધ સ્વામીને એ ખૂબ મર્યાદા અને ખૂબ મહિમા રાખે. એટલે એને પ્રબોધ સ્વામીને પૂછ્યું કે એને પોતાને મન થયું કે બધાને કેવી પ્રીતિ છે કે બધા પૂછે છે તો હું પૂછું યાર, કે મને તો પ્રીતિ જ નથી. ઘણી વખત એવું લાગે, ફીલ થાય કે આપણને પ્રીતિ નથી. એટલે પ્રબોધ સ્વામીને એને પૂછ્યું કે સ્વામીજી તમે ક્યારે પાછા આવવાના? ત્યારે પ્રબોધ સ્વામી એકદમ ટાઈટ થઈને કે પુંડરીક હવે તું એ મને પૂછતો થઈ ગયો. શું કે મોટા પુરુષનું સેવન કેવી રીતે કરવાનું છે ને એની રીત મોટા પુરુષ જ શીખવાડે, આપણી પાસે નથી. મોટા પુરુષ જોડે 2 રીતે રહેવાય, એક સખા ભાવે રહેવાય અને એક ભક્ત હૃદય રહેવાય. સખા ભાવ રહેવાય ત્યારે એની સાથે મર્યાદા તૂટી જાય, એની સાથે વાત કરવાનો એંગલ પણ બદલાઈ જાય, એની અંદર આપણા બધા જ ભાવ અંદર એડ થાય. પણ ભક્ત હૃદય તરીકે તમે રહો, સાધક તરીકે જાઓ તો એની સામે ખાલી દર્શન હોય, બીજું કોઈ વસ્તુ ન હોય. મોટા પુરુષ પાસે ખાલી દર્શન થાય. એટલે તરત પુંડરીકભાઈને કીધું કે હવે તું એ મને પૂછીશ કે હું ક્યારે પાછો આવું?
તે દિવસે પછી પુંડિકભાઈ નક્કી કર્યું કે આજ પછી નક્કી કે પ્રબોધ સ્વામીને ક્યારે પૂછો, એની સામે ખાલી હાથ જોડાય. આપણે પોતાની જાતને વિચારીએ કે પ્રબોધ સ્વામી કેટલા ફ્લેક્સિબલ આપણી જોડે થઈ ગયા છે. આપણે બેઠા હોય ત્યારે કેટલા ફ્લેક્સિબલ થાય. સહજતાથી પ્રબોધ સ્વામીએ શું કરવું જોઈએ એનું પણ સહજતાથી આપણે કેવું હોય તો આપણે ઇઝીલી કહી શકીએ. એટલા બધા કનેક્ટ આપણી જોડે થયા છે. પણ આપણે હવે જાગૃત થવાનું, કારણ કે એ હવે સામાન્ય નથી. પહેલાં પણ નહોતા ને અત્યારે પણ નહોતા, પણ પહેલાં ડ્યુટી સેવા એમની જુદી હતી ને અત્યારે સેવા જુદી. એટલે પ્રબોધ સ્વામી સાથેનું આપણું જે 1-to-1 જે ટોક છે, જે પણ હોય દર્શન છે, એક દિલથી અમને અમારા વડીલ ચેતનદા કરીને બહુ સરસ વાત કરતા. એક વખત ગમે એવો પ્રારબ્ધ હોય કે ગમે એવો પ્રારબ્ધ મગજમાં ચાલતું હોય, હૈયામાં ચાલતું હોય કે દેશકાળ હૈયામાં કાંઈ ક્યાં પણ ઘરમાં ચાલતું હોય, એક જ વખત ખાલી કે અંતરથી કે પ્રબોધ સ્વામીને દિલથી પગે લાગશો ને અનંત જન્મના પાપ ટળી જાય. આંખના છે તો આંખના ટળી જાય, કાનના તો કાનના ટળી જાય. એવા એ મહારાજ છે આપણા, સામાન્ય સાધુ નથી. એ તો પ્રબોધ સ્વામી જ્યારે વોકિંગ કરવા પધારે તો દર્શન એવા ભાવથી જ કરવાનું. અહીંયા જ્યારે આવ્યા ત્યારે એવીડીમાં જવા મળ્યું, ધન ભાગ્ય ધન ગળી કે મને એવીડીમાં જવાનું મળ્યું, એવા પ્રભાવથી આવવાનું. કોઈનું વિચારવા માટે, કોઈનું નોંધવા માટે નહીં કે પ્રબોધ સ્વામીના દર્શન થશે, પ્રબોધ સ્વામીના સંતોના દર્શન થશે. ધરતી પર કોઈના દર્શન ન થયા એવા દર્શન આપણને થયા અને થશે કાયમ માટે. અને આપણે કેટલા નસીબદાર. એટલે અશોકભાઈની વાત કરતાં કહું ના, એક વખત સ્વામી જોડે મારે ખાનગીમાં બેસવાનું થયું. એટલે એક દીકરાએ મને કાગળ આપ્યો કે સ્વામીજીને તું આ આપ. એટલે કાગળ ફોલ્ડ હતો, પેક કવરમાં હતો. એટલે મેં સ્વામીજીને કાગળ આપ્યો. દિલ્હીમાં અમે સ્વામીજીને અમે બંને જણા બેઠા હતા. પછી સ્વામીજીએ કાગળ વાંચ્યો. પછી કાગળ વાંચ્યો ને હસી પડ્યા. પછી સ્વામી કે તું કાગળ વાંચ કે. એટલે હું હાથ જોડીને બેઠો. પછી કે ચાલ કે હું તને કહી દઉં આનું મર્મ શું છે. એમાં સાધકે એક પ્રાર્થના લખેલી કે સ્વામીજી મને સહિષ્ણુ થયા આટલા વર્ષ થયા, પણ મને અંદર એક વખતનો કોન્સ્ટન્ટ વિચાર આવે છે, તમે મને નામથી ઓળખો છો કે નથી ઓળખતા? નહીં, મને એવું લાગ્યા કરે કે તમે મને નથી ઓળખતા. સાધકનો પ્રશ્ન હતો. એટલે એને સ્વામીજીને કાગળ આપ્યો કે સ્વામી મને કોન્સ્ટન્ટ એક વિચાર આવે છે. એટલે સ્વામી મને પૂછ્યું કે આ કોણ? એટલે મેં કીધું સ્વામીજી આ દીકરો છે. પછી સ્વામીજી હસતા હસતા કહે એમ કે વાંધો નહીં આપણે મળી લેશું. પછી સ્વામીજી જે વચકુરની જે વાત કરી ને એ વાત કહું. પછી સ્વામીજી કહે કે મેં સહિષ્ણુને અને પરદેશની બધી જવાબદારી અશોકને સોંપી દીધી. પછી કહે સ્વામીજી કે જ્યાં અશોક હોય ને ત્યાં પછી હું બીજી વાર જવું નહીં. કહે સ્વામીજી શું કહે? આપણે એવા સેવક થવા આવ્યા છીએ. પછી સ્વામીજી કહે કે જ્યાં અશોક હોય ને, જ્યાં પણ અશોક હોય દુનિયાના કોઈ પણ છેડે, તો કે મારું જ કામ કરતો હોય. આપણે સ્વામીના એવા સેવક થવા આવ્યા છે ને થઈએ છીએ, અને થઈએ પણ છીએ. એવું નથી કે નથી થતા, પણ આપણે એવા સેવક થવા આવ્યા છીએ કે ધરતીના કોઈ પણ ખૂણે હોય, ઇવન તો રૂમમાં હોય, ઘરમાં હોઈએ કે મંડળમાં હોઈએ કે ઓફિસમાં હોઈએ, સ્વામીનું કામ ચાલ્યા જ કરવું જોઈએ. એટલે સ્વામી સહજતાથી બોલ્યા કે જ્યાં અશોક હોય ને તે મારું જ કામ કરતો હોય. એટલે આપણે એવા નસીબદાર કે સ્વામી એવા ચૈતન્ય મંદિર ધરતી પર સ્થાપીને ગયા છે, અને પ્રબોધ સ્વામી સ્થાપી પણ રહ્યા. અને આ બધો જ શ્રેય સ્વામીજીનો છે, કોઈ વ્યક્તિનો નથી. અને એનાથી મોટો, સૌથી મોટો ગુણ જો મને અશોકભાઈનો ગમતો હોય તો હજાર વખત એની ઉપેક્ષા કરી છે. ઘણા બધા સહિષ્ણુ ભાઈઓએ અશોકભાઈ માટે નેગેટિવ પસરાવ્યું જ હતું, ઘણા બધાએ, મને ખ્યાલ પણ છે. અને અશોકભાઈને કમ્પેર કરે, પ્રભુદાસ અને અશોકભાઈ એવું કમ્પેર કરે. હવે ક્યાં સ્વામીને કયા વ્યક્તિ સાથે કમ્પેર કરવાનું? સ્વામીને કોઈની સાથે કમ્પેર કરો એટલે નેચરલ છે, કોઈ ક્યાં દેખાય આપણને. પણ એવા કમ્પેર કરીને સ્વામીજીને અશોકભાઈની નેગેટિવ વાત, પોઝિટિવલી વાત નેગેટિવ હરિધામની અંદર ચાલતી હતી. પોઝિટિવ એંગલથી નેગેટિવ વાત મૂકવાની. અને ઉપેક્ષાની વાત એમને પણ ખબર, મને પણ ખબર. અને એમાં 4-5 દીકરાઓ, એમાં 4-5 દીકરાઓ ઘરે પણ ગયા આ બધી વસ્તુને લઈને સ્વામી. પછી 2-3 દીકરાઓ સ્વામીજી એમની પાસે રડવા આવ્યા એમ, અને ખૂબ રડ્યા. ત્યારે અશોકભાઈનો જે વ્યવહાર મેં જોયો છે ને એ અહીંયા ટચ કરેલો છે. 1000 વખત એની ઉપેક્ષા કરો, પણ 1000મી એક વખત એને ક્યારે મળવા જાઓ ને તો એને પાસ્ટનું કોઈ વસ્તુ યાદ ન રહે ને ફ્યુચરની કોઈ વસ્તુ યાદ ન રહે. જેટલું પણ જીવે વર્તમાનમાં કે સ્વામીનો સંબંધ ક્યાંથી. આ તો મારી આંખની સામે બનેલા પ્રસંગો, 1-2 પ્રસંગમાં હું પોતે લાવ્યો. ત્યાં આગળ સ્વામીજીએ અશોકભાઈ માટે એક વાક્ય એટલે જ બોલ્યા એમ કે અશોકની સૂક્ષ્મ ભક્તિનો કોઈને તમને ખ્યાલ નહીં આવે. કે દુનિયાના કોઈ પણ છેડે સ્વામીજી હોય અને સ્વામીને કોઈ વસ્તુ જે આપવાની હોય, જે કરવાની હોય, એ અશોકભાઈને ખ્યાલ, એઝ ઇટ ઇઝ ખ્યાલ. એટલે સ્વામીના ચરણોમાં પ્રાર્થના છે કે ધરતી પર અમે સ્વામીજી જોડે, પ્રબોધ સ્વામી જોડે, હું અને પ્રતિક 2 જણા પ્રબોધ સ્વામીની રૂમમાં હતા. અને પ્રબોધ સ્વામીજી કોઈ જગ્યાએ વિચરણમાં જવાના હતા. એટલે અમે બંને જણા એમના દર્શન કરવા ગયેલા, અને એક વાત હતી એટલે વાત કરવા જવાના હતા, હરિધામની આ વાત. ત્યારે સ્વામીજીએ અમારા 2-4 જણને થોડોક નેગેટિવ ચાલતો હતો. ત્યારે સ્વામીજીએ આ વાત કરી કે સ્વામીજીને તમે શું માનો એમ. એટલે મેં કહ્યું સ્વામીજીને સ્વામી અમે ભગવાન માનીએ એમ. એટલે પછી એ ખરેખર તું ભગવાન માને? મેં કહ્યું હા સ્વામીજી. પછી સ્વામીજી કહે કે સ્વામીજીને તને શું લાગે કે સ્વામી અમસ્તા કોઈની જય બોલાવે?
મેં કહું ના. સ્વામી એવા પુરુષ છે કે કોઈને રાજી કરવા જય બોલો? મેં કહું ના. તો તને ખબર છે કે અશોકભાઈની નિષ્ઠાની જય બોલાઈ હતી, સ્વામી એમને બોલાઈ હશે? મેં કહું ના સ્વામીજી. અને હું રડી પડેલો રીસરનો, કે અંદર એક સત્વગુણનું એક યુદ્ધ ચાલતું હતું મારું. એટલે પછી મેં સ્વામીજીને વાત કરી કે ના સ્વામી નહીં. પછી સ્વામીજી કે તને ખબર છે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તે ટીલ ડેટ હજી સુધી ક્યારે કોઈ ભગતની જય કે કોઈના નિષ્ઠાની જય સ્વામીજી ક્યારે બોલ્યા નથી. પણ કે અશોકભાઈના નિષ્ઠાની જય તો સ્વામી એમ દંભનથી બોલ્યા હશે કે? મેં કહું ના સ્વામી. તો કે બસ કે જે પણ મુક્તો અને નેગેટિવ છે અશોકભાઈ માટે તો એને આપણે પોઝિટિવ કરી દેવાનું. કે આપણે એના માટે કોઈ આપણે હરિધામના એક મુક્તો માટે કોઈ નેગેટિવ ચાલતું હોય ને કોઈ માટે આપણે નેગેટિવ નથી ચલાવવું. આપણે કે સ્વામીને રાજી કરવા આવ્યા છે. અને કે અશોક કે પછી એમને એક વાત કરી કે અહીંયા બાજુમાં એક મંદિર છે, એ મંદિરની અંદર સ્વામીજીએ અપરંપાર સરળતા અને સ્વધર્મની ઉપર વાત કરી કે અહીંયાના સાધકો સ્ત્રી અને પુરુષના ભાવથી પરથી જીવે છે. એટલે આપણા એક સાધકનો વિચાર આવ્યો પુલકિતભાઈને કે સ્વામીજી કે આ મંદિરના જે સાધકો છે અને સ્વામી એવો બોલ્યા કે સ્ત્રી અને પુરુષના ભાવથી પર જીવે. એટલે પ્રભુ સ્વામી જોરથી એને લાફો માર્યા. એવા કે આપણા અશોક છે કે શું સ્ત્રીના પરના પુરુષના પરના ભાવની વાત કરે? એવા હરિધામમાં હજારો છે કે એક બે નહીં કે આ તો સ્વામી આપણે દાબી રાખે છે કે આ સ્વામીજી છે. આ અપરંપાર મહિમાની જોવાની એક દ્રષ્ટિ છે એવા. અને છેલ્લો પ્રસંગ મારી નાની સેવા પૂરી કરું સ્વામીજી. એવીડીમાં અનંતપ્રિય સ્વામી છે. ઘણા બધા સંતો ઘણા બધા સેવકો ઓળખતા હશે અને જૂના પણ ઓળખે છે. એમ હરિધામમાં એમની સેવા રસોડાની હતી. એ રસોડાની સેવામાં એવી સેવામાં હતા અને સેવા કરતાં કરતાં એકવાર વઘાર કરતાં આખું ફ્લેમ, વઘારનો આખો ફ્લેમ મોટા રસોડાનો આખું મોટું ચૂલાનું ફ્લેમ આખા એમના બોડી પર આવી ગયેલું. અને સ્વામીજીએ ખૂબ રક્ષા કરી. ઘણા બધાને ખબર છે આખું બોડી સળગી ગયેલું એમ. અને જે પ્રમાણે આખું એનું ફેસ અને સ્ટ્રક્ચર જુઓ આખું તો આપણને થોડું ડર લાગે. બહેનોને પણ જ્યારે ખબર પડી ને બહેનો અરેટી થઈ ગઈ. જે બહેનોને ખબર પડી તો બહેનોને પણ કારણ કે ખબર છે ચૂલાનું ફ્લેમ ને બધું જે આવે મોટું તો કેવું થાય. અને આખી બોડી આખું અહીંયા સળગી ગયેલું ચામડીને બધું. અને સ્વામીજી ખૂબ સરસ રક્ષા કરી. પછી સંજોગોને આદિના 9 મહિના પ્રસંગો બન્યા હશે. આ બધા આપણને ખબર છે પ્રસંગો તો બધા. વડીલોએ નક્કી કર્યું કે અનંતપ્રિય સ્વામીને હવે આપણે સેવામાંથી રજા આપીએ. કારણ કે હવે એમની તબિયતને તેવું એક બાનું આપી અને એમણે કીધું કાલથી તમારે સેવામાં નહીં આવવાનું. પ્રબોધ સ્વામીજી હરિપ્રકાશ સ્વામીને મળ્યા, વડીલોને પણ મળ્યા કે આ ટાઈમે સંતોને હૂંફની અને સેવાની જરૂર છે. આવા ટાઈમે આવા ડિસિઝન ન લેવાય. પ્રેક્ટિકલ હતું, ઓકે ફાઇન. પણ માન્યા નહીં. ને પછી કીધું કે હવે એમની તબિયત નથી એટલે આવે તો સારું, ન આવે તો સારું, એવું બધું ચાલતું હતું. અને પછી સેવામાં બંધ થઈ ગઈ એમની સેવા. એમની જોડે પથિકભાઈ અને ડગી કરીને 2 દીકરા ગભેડીનું આખું મંડળ અનંતપ્રિય સ્વામી જોડે બહુ જ હેત. સ્વામીજી કેવા પુરુષ છે, દક્ષા મંદિરની અંદર લખેલું કે વ્યક્તિ, પદાર્થ અને પ્રસંગ એમાં આપણો કે સાધુ કે એનાથી પર ઉઠાવવાની જે ભૂમિકા છે એ સ્વામીજી કેવા પુરુષ કે વ્યક્તિ, પદાર્થને પ્રસંગમાં ક્યારે બંધાય નહીં. એવો આપણો સ્ટાફ એવીડીનો. કોઈ પદાર્થ માટે કોઈની પાસે ભીખ માંગે એવો ખમીરવાળો આપણો સાધુ નહીં કે સ્વામી. એવા સંતો નહીં આપણા. હા, કોઈ વસ્તુ માટે હરિધામની અંદર બહુ બોલતા, ઘણી વખત ઘણું બધું બોલતા, પણ એ વાત નથી કરી. પણ કે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિની અંદર કોઈ બંધાઈ જાય એવા નહીં. કોઈ પદાર્થમાં બંધાઈ જાય. જો પદાર્થમાં ને વ્યક્તિમાં જ બંધાવવું હોત તો હરિધામ ન રહ્યા હોત. શું કામ સ્વામી જોડે આવ્યા હોત? મોટો પ્રશ્ન છે. પણ કોઈ પદાર્થમાં નહીં બંધાયા. એટલી ખમીર તો સ્વામીજીએ બધાને આપી છે. આપણે બધાને જ, હું એવીડીની વાત કરું એટલે આપણે બધા જ અંદર હોઈએ. હરિપ્રબોધમ એટલે આપણે બધા જ. તો સ્વામીજીએ અનંતપ્રિય સ્વામીને ઓલા ખબર પડી કે આ બંને દીકરાઓ કાલથી સેવા બંધ કરે. એટલે એમને કીધું કે સ્વામી હવે કાલથી અમે સેવામાં નહીં જઈએ, પથિક અને ડગીએ કે અમે સેવામાં નહીં જઈએ. ત્યારે અનંતપ્રિય સ્વામી કેવું બોલ્યા કે તમને ખરેખર મારી જોડે પ્રીતિ હોય ને તો તું ઘરે જજે, મને વાંધો નથી. પણ પ્રબોધ સ્વામી જોડે ખરેખર જો પ્રીતિ હોય ને તો કાલથી સેવામાં લાગી જા. આવા ક્રોનિક પ્રસંગની અંદર આવું પોઝિટિવ વાત મૂકવી એ પ્રસંગથી પર, વ્યક્તિથી પર, પોતાની સમજણથી પરની ભૂમિકામાં સ્વામીજી આપણને બધાને લઈ ગયા છે. એટલે સ્વામીના ચરણોમાં પ્રાર્થના છે. પ્રબોધ સ્વામીજી હમણાં થોડા અમેરિકા જતાં પહેલાં 4 દિવસ આ છેલ્લી પ્રાર્થના કે મારી કે સ્વામીજીને આપણા બધા માટેનું સ્વામીને શું ફિલિંગ્સ છે. સ્વામીજી એક દીકરા પુલકિતભાઈ જોડે વોકિંગ કરતા હતા. 1-2 વ્યવહારિક કામ હતું ને વ્યવહારિક કામ પતાવી પછી સ્વામીજીએ પુલકિતભાઈ જોડે ઊભા રહીને વાત કરી. બંને જ જણા હતા. મને આ પુલકિત આખો એક્ઝેક્ટ પ્રસંગ કહ્યો કે આંખમાં આંસુ હતા. પછી કે પુલકિત મને કે એવીડીનો સ્ટાફ એટલે આપણે બધા જ હરિપ્રબોધમ આપણે બધા કે એની પર મને ગર્વ છે. સ્વામી શું કે મને એવીડીના સ્ટાફ પર મને ગર્વ, આંખમાં આંસુ સાથે. પછી કે નાનામાં નાનો સૂક્ષ્મ દોષ જોઈને બધા જે ભજન કરે છે અને સ્વામીને હા ગડતલ રાજી કરવા હા ગડતલ કરે છે ને એનો મને આનંદ છે. કે
આ સ્વામીજીનો સમાજ છે. એટલે સ્વામીના ચરણે પ્રાર્થના છે કે સ્વામીજી તમને બધાને, હરિપ્રસાદ સ્વામીજી એકવાર સ્વામીજી બોલ્યા મારે મધ્ય 13 પ્રમાણેનો સમાજ ધરતી પર સ્થાપીને જોઈને જવું છે. પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે 5મી ઘાટીને વાત આપણે અહીંયા જ્યારે સ્વામીજી અમેરિકા જતા હતા ત્યારે બોલીને ગયા 5મી ઘાટીને આપણે ખોટી પાડવી છે. તો સ્વામીજી અમારી તાકાત તો છે નહીં, જે છો અમારું બળ ગણો, જે ગણોજી તમે છો, પણ સ્વામી અમને એવું બળ આપજો કે અરસપરસ જ્યારે કોઈ અમહિમાની વાત થતી હોય ને એ વાતને અમે રોકીને એના મહિમાની સંબંધયોગની વાત કરી કે સ્વામી તમે ક્યાંથી, અમે ગમે તેવા છે, ગાંડા ગેલા ગમે તેવા, પણ સ્વામી તમે ક્યાંથી ને એ અમારા જીવમાં જાય નહીં. જે કરવાનું છે એ શું, તો કે અંદરનો આત્મીય ભાવ જો નહીં ટકાવી રાખીએ ને, આપણે જો એક મના એક દિલથી આપણે એક રુચિથી નહીં રહીએ ને, તો હરિધામમાં રહ્યા ને અહીંયા રહ્યા ફરક શું પડ્યો? આ પુરુષ મળ્યા ને આ પુરુષ ન મળ્યા ફરક શું પડ્યો? પ્રબોધ સ્વામીનું મળવાનું ફરક આપણા જીવનની અંદર દેખાય તો શું? એક જ વસ્તુ કે આપણા જીવનમાં સુરત ભાવ ક્યારે ઓછો ન થવો જોઈએ. સ્વામીજી એવું બોલેલા કે જ્યારે હરિસાધુ હરિપ્રસાદ ધરતી પરથી જશે ત્યારે આત્મીય શબ્દ બાષ્પીભવન થશે, અને આત્મીય શબ્દ બાષ્પીભવન ન થાય ને એના માટે પ્રબોધ સ્વામીજી અત્યારે દાખલો કરી રહ્યા છે. એટલે સ્વામીના ચરણોમાં પ્રાર્થના કે સ્વામી અમારા બધાની અંદરની આત્મીયતા એ કક્ષાની વધે, અમારા પર અંદર એકબીજાના દર્શન કરવાનું. તમે સ્વામી એકવાર એવું કહેતા કે મારે એવી ઈચ્છા છે કે ભક્તો જ્યારે ભક્તોના દર્શન કરે તો આનંદના ફુવારા હોવા જોઈએ. તો સ્વામીજી પ્રબોધ સ્વામીજીના 75માં એટલે અમૃત પર્વ નિમિત્તે અને સ્વામીજીની શતાબ્દી આવશે એ દિવસ દરમિયાન સ્વામી અમે ભક્તોના દર્શન કરીએ તો હૈયામાં એક આનંદ હોય. પહેલું જ નજર જ્યારે જાય ત્યાં ગુણ દેખાય, તમારો સંબંધ દેખાય, એવું સ્વામી દ્રષ્ટિએ મને કરી આપજો. એના માટે અમે હા ઘડતલ કરી શકીએ. અને સ્વામીજીને શતાબ્દી સુધી મધ્ય 13માં સ્વામી તમને જે એન્ટ્રી આપી છે એમાં સ્વામી અમે એન્ટ્રી લઈ શકીએ, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજજી.